કેટલાય દિવસથી મનીષા લીધો તો ઉપાડો કે વેકેશન પડી ગયું છે ને મારે જવું મારા ઘરે રોકાવા માટે. તમને એમ થતું હશે કે આવડો મોટો થેલો છે ને આ કેટલા દિવસ જાહે ને ક્યાં આવ્યું છે આનું ઘર ખાલી 1 જ કિલોમીટર આગળ છે ને 2 જ દિવસ જવાની, કાલ પાછી આવી જાય. અને જોઈ લો આપણી અદા, આ ડાન્સ હાટું 1 લાઈક કરતા જાજો. લગભગ અડધી કલાકે થેલો પેક થયો ખરી હો ભાઈ. મને વિચાર આવ્યો કે લગન પહેલા હું ભાઈબંધ તારે ફરવા જતો ને 5 દી સુધી તોય કપડા 2 જોડી થેલીમાં લઈને જાતો. અને એક ખાસ વાત કહી દઉં, લગન પછી ભાઈબંધ તારે પાછો ગયો જ નથી ક્યારેય. એનું એકનું એક કારણ હું આરે લઈને ફરું છું અત્યારે. અને આપણે ગાડી મારી મૂકી પપોડા કાઢતી સીધી મનીષાના ઘરે. પણ આમાં પપોડા ક્યાંયથી નીકળતા નથી, આ તો ખાલી કહેવાય છે કે પપોડા કાઢતી આપણે ગાડી હકાયેલી. નાનપણમાં કહેતા ને કે મામાનું ઘર કેટલે દીવો બળે, એટલે હવે હું એમ કહું છું કે મનીષાનું ઘર કેટલે રોડ પૂરો થાય એટલે. અને પોગી ગયા મનીષાના ઘરે. ઉપર સાલી સાહેબા ઊભા છે, આ ડાબી બાજુ ને આ જમણી બાજુ. અને હવે આપણે ચડશું સીધા આવડા દાદરામાંથી મનીષા 3-4 વાર પડી છે ને કેટલાય તો ટાંકા આવી ગયેલા છે. અમારા ઘરે તો ખાલી પાણીના જ ટાંકા આવ્યા. હવે તમને બતાવી દો ઉપરનો નજારો. જેવા આપણે દાદા ચડીને ઉપર આવે એટલે સીધો તમને દેખાય છોટા ભીમ.